દ્વારકાધીશ બધાને ચોકે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે આજે શૂટિંગ તો કે તમને બધાને ખબર જ હશે કે આટલા બધા કમ્પ્લીટ શું કામ થયા હોય, કંઈક કામ હોય તો. અને હું પણ એ તમે સમજાવતા હતા ડાયલોગ એટલે હું ધીમે ધીમે બોલતો હતી. ડાયલોગ ભૂલી જાય જોઈ લે કઈ રીતે અનસામાન્ય એક્ટિંગ થાય છે, પછી આ માગી જઈને બધી વાતચીત કરજે. હાલો એક્શન. પણ હું આ ઘરમાં શા માટે આવી? મિલકત બધી મારા જગાને નામે કરવા. પણ હું આ ઘરમાં શા માટે આવી? પહેલેથી ન કોઈ હોડી સ્પીડ ઉપાડી પરવીનભાઈ બ્લોગ બનાવે મિલકત મારા નામે ચલાવીને આમ મારા નામે તો હું ખાલી ઉતારી દઉં. તમે રેવા દે બાપા. આમ એન પછી જે કરવું એ કરે. હે તો તમે આમ કરો છો કેમ કરે? નો મેં મારું ફિલ્મ હતું કેમ કરે અહીંયા જોને એક્શન. પણ હું આ ઘરમાં શા માટે આવી? મિલકત જગાને નામે કરવા. મિલકત ના નથી જોઈ મિલકત. ને લોકેશનની વાત કરીએ ને તો ભાઈ લોકેશન તો છે સરસ મજાનું. અને અહીંયા છે અમારું વડોદ ગામે આવી ગયા છે અને મારા મામાજીના ઘરે બેન જો અમે રમે છે. હાય બા સામે સકલા જોવે છે. એક્શન. હું આ ઘરમાં શા માટે પેલા? આવી? મિલકત બધી મારા જગાને નામે કરવા. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. રેડી તમારે એક બધા આ બાજુ શૂટિંગ ચાલુ છે અને મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. તો કાંઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ બનાવી દો. હવે ફરી જાય. કે આપણે ઈશારે હાલે. જેવું જોતું જેવું નથી જોવા. આપણા આવે હા તને આપણે હે આ છોકરી નહીં હાલે છે પણ તમે એમ કહો ઈશારે હાલે તો ઈ નહીં હાલે તો હા બા તમારો મગજ તો બહુ હાલે ને એમ કરવાનું. હાલે ને એવું આમ કેમ શીખો આમ સમજી ગયા હું કેવા માંગુ છું. હું સમજી જાઉં પણ તમારી ડાયલોગ લીધા જ કેમ લાગે તો મોશન ટૂંકા બારા ઈ કાઢ હાલો ના પેલા મિત્રો આમાં તે દાંત કાઢવા હાજરી કે. હા બા તમારો મગજ તો બહુ હાલે ને કાંઈ. હા પછી ચાલુ છે ને આપણે આમ વાળ સરખા કરતું જવાનું અને પછી આમ કરતું જવાનું, એટીટ્યુડ દેખાડવાનો. એ લટુ ઉડાડતા તમારે ન શીખવાડવું હોય ને. થોડાક લઈ લેવો નોખા પાડી આવું છે કાક તો બોલો ખામાં ઓલો પછી આમ કરો. તઈ આમ કેમ કરો? હા દર વખતે એમ જ કરે છે. બહુ હાલે ને હા એવું કાંઈક કરી દે. કેમ કરવાનું ફોટો નથી વાયર થયું. ના ના હાલો અંસામાં ભૂલી ગયા કાં અંસામાં ચાલો હળો. તારો છે હાલ. હા હે તમે બે ક્યાં ગયું છું અમે ગયા તા ખેતરમાં કામ કરવા. છે આશા નાખી બહુ કરડે પણ આ બા કેમ ગયા એ બા રેડી રેડી અંસામાં એક્શન. અહીંયા રસોઈ કામકાજ ચાલુ. શું બનાવ્યું કેલી બેન? શેરો કઢી વહી ગઈ જો. જા હાલ બેન ફોન જોવે ચાલો એક કાલી બા આપડા માછ ઉડાય ને ઉડાય. બા આપણા કામ પ્રમાણે આપણું અડધું કામ તો થઈ ગયું હો બા. હા, આમ ફરી આટો ફરવાનો ને વળી પાછો આટો ફરવાનો. રેડી આમ જા બા આપણા પ્લાનિંગ પ્રમાણે આપણું અડધું કામ તો થઈ ગયું હો બા. આમ ઉભો રહી જવાનું. આમ આમ નહીં આ તમે કેમ હજી ઘણી બાઈક હે હાલ બે ફોનમાં શૂટિંગ ચાલુ છે.
આપણા પ્લાનિંગ પ્રમાણે તો અડધું કામ થઈ ગયું હો બસ બા. લ્યો એમ. અંકાવ ધીરે ધીરે આપે એક્શન પરવીનભાઈ શૂટિંગ નથી કરવું વિડીયો ઉતારવા માંડો વાંધો નહીં, હાલો. એ હાલો તમે અંદમ તો ન કર્યું. સમજ કરાય હા, તે વાંધો નહીં. જેનો હોય એનો. બાંધણ થઈ ગઈ ક્યારે ના? સાંભળ રિએક્શન આવ્યો ઊભા ન રહેતા પેલા આમ જો આમ સેવો બેસી જાય એટલે હટ ઊભું થઈ જવાય એક્શન બેહો યસ સેવી બે બસ જોઈએ આમ એટલે હટ ઊભું થઈ જવાય એક્શન આપણા પ્લાનિંગ પ્રમાણે આપણું અડધું કામ થઈ ગયું હો બા. કામ કર. અત્યારે મસ્ત મજાના આ તો જાહલે બા લઈએ તો જાતો તો બળો થઈ ગયો. આ જો ક્યાં બેહો કેવલ ને કે વ્લોગ ચાલુ કર્યો તો હવે હું પાછો ચાલુ કરી દઉં. અહીંયા વાંધો ને ભલે આવતા અહીંયા ખાટે બે હોય ત્યાં આવશે નહીં તમે કાંઈ બે જાઓ. હા તો હું જોન છોકરા રહેતા નથી ને વેફર્યું ખવડાવે છે. એ ખાવા તું આલે શૂટિંગમાંથી ડાયરેક્ટ વહી આવ્યા છીએ અત્યારે દુકાને, કારણ કે લગભગ શૂટિંગમાંથી અમે વહી આવ્યા હતા લગભગ થોડુંક 6:30-7 જેવું થઈ ગયું હતું. પછી ઘરે આવીને થોડું ઘરનું કામ હતું, એ બધું મીન્સ કે આડાવડું જે કાંઈ દૂધ લેવાનું ને એવું બધું હતું એ કામ મેં કર્યું. ત્યારબાદ વાળું પાણી કરીને પછી દુકાને વહી આવ્યો હતો. એનું કારણ હતું કે આજે મારે એક યુનિફોર્મ દેવાનો હતો સવારે, કારણ કે છે ને યુનિફોર્મ દેવાના હોય ને તો બનાવવા જ પડે. બીજા કોઈ કસ્ટમર હોય તો કહીએ કે ભાઈ કાલ બપોરે અથવા સાંજે લઈ જજો તો હાલે, પણ યુનિફોર્મ વાળાને કાલ સવારે દેવા જ પડે એમ છે, કારણ કે નિશાળે હાલે નહીં. અને પાછું મોડું થઈ ગયું અને સાહેબો પાછા છોકરાઓને ખીજાય કે ભાઈ તમે યુનિફોર્મ પહેરીને કેમ નથી આવતા, સ્કૂલ ડ્રેસ પહેરીને કેમ નથી આવતા એમ. એટલા માટે ઘણી બધી તકલીફો પડે છે. ત્યારબાદ અત્યારે પાછી જો આ જોડીઓ આવી ગઈ છે આટલી, અને હવે છે ને સિલાઈ મેં વધારી દીધી છે, 500 રૂપિયા સિલાઈ કરી નાખી છે. હા, દ્વારકેશ ટેલરની અંદર 500 રૂપિયા સિલાઈ થઈ ગઈ છે. હા, એટલે ખાસ જે મારા વ્યુઅર્સ મિત્રો હોય, એટલે મેં સબસ્ક્રાઈબર મિત્રો હોય, અને જે મારા દ્વારકેશ ટેલરના કસ્ટમર હોય એને પણ બધાને કહી દઉં કે ભાઈ 500 રૂપિયા સિલાઈ થઈ ગઈ છે. એનું કારણ છે કે ઉપરથી અમારા ભાવ વધી ગયો છે ને એટલે થોડુંક આમથી આમ થાય છે, આડાવડું કરવું પડે છે. એનું કારણ છે કે પોકળીમાં છે, પછી ગાજ બટનના છે, ત્યારબાદ ઇસ્ત્રીના છે, ત્યારબાદ કેનવસ આવતું હોય, મટીરિયલ ક્લિપ આ તે વગેરે ઘણું એમાં મટીરિયલ બધી સામગ્રી આવતી હોય છે. એમાં અમારે થોડું આમથી આમ ભાવ ફેર થતો હોય ને તો અમારે થોડુંક આમથી આમ ભાવ કરવો પડે. અને મોંઘવારીના સમય પ્રમાણે 500 રૂપિયા સિલાઈ તો વ્યાજબી ગણાય, કારણ કે અમારા ગામમાં કે દિવસની 500 રૂપિયા સિલાઈ થઈ ગઈ છે છેલ્લા 4 વર્ષથી, પણ હું 400 રૂપિયા સિલાઈ લેતો હતો, એના બદલે હવે 500 મેં અત્યારે હવે કર્યા છે. બીજી જગ્યાએ કેટલા લેતા હોય તો મને કાંઈ ખબર નથી. અને અમે ઢસામાં બાબરામાં તો અમારે 600 રૂપિયા 700 રૂપિયા સિલાઈ લેતા હોય છે, પણ અત્યારે આપણે ગામડાની અંદર એટલો બધો ભાવ ન આપણે કરી શકીએ, પણ અત્યારે છે ને 500 રૂપિયા સિલાઈ મિનિમમ એ બરાબર જ ગણાય છે. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. એનું કારણ છે હમણાં બ્લોગ નથી બનાવવાનું તો ભૂલી જાઉં છું. કાંઈ વાંધો નહીં, હવે પાછા કન્ટિન્યુ બ્લોગ આવશે. બાય બાય.